સુરતના સચિન જીઆઈડીસી પાલીગામ બિલ્ડિંગ દુર્ઘટના મુદ્દે બિલ્ડરની પત્ની, પુત્ર અને ભાડું વસૂલનાર વિરુદ્ધ પોલીસે દાખલ કરી એફઆઈઆર. જુઓ વિડીયો. સુરત શહેરના સચિન જીઆઈડીસી પાલીગામ વિસ્તારમાં ગઈકાલે ધરાશાયી થયેલ 15 માળની ઇમારતમાં 7 વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ઘટનાની હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું હોવાનું સામે આવ્યું છે. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે બિલ્ડિંગ બાંધનાર બિલ્ડરના પત્ની, તેના પુત્ર અને બિલ્ડિંગમાં ભાડુઆત પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા 105-54 મુજબ કેસ દાખલ કર્યો છે. સુરતના સચિન પાલીગામ ખાતે બિલ્ડિંગ ધરાશાયી થવાના મુદ્દે પોલીસે નવા ભારતીય ન્યાય સંહિતાના કાયદા મુજબ 3 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલ શનિવારે ધરાશાયી થયેલ બિલ્ડિંગમાં 7 વ્યક્તિના મોત થયા હતા. સુરત શહેરના સચિન પાલીગામ વિસ્તારમાં ગઈકાલે ધરાશાયી થયેલ 15 માળની ઇમારતમાં 7 વ્યક્તિના મોત. આ દુર્ઘટનાથી હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું હોવાનું સામે આવ્યું છે. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે બિલ્ડિંગ બાંધનાર બિલ્ડરના પત્ની, તેના પુત્ર અને બિલ્ડિંગમાં ભાડુઆત પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા 105-54 મુજબ કેસ દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ બાંધનાર બિલ્ડર રસિક કાકડિયાનું 2022-2023માં કેન્સરના કારણે મોત થયું હતું. આથી પોલીસે તેના પત્ની રમીલા કાકડિયા, દીકરા રાજ કાકડિયા અને બિલ્ડિંગના ભાડુઆતો પાસેથી ભાડું લેનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 6/7/2024ના રોજ સુરત શહેર વિસ્તારના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો બનાવ બનેલો છે, જેમાં સચિન જીઆઈડીસીના પાલીગામમાં એક કૈલાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી હતી. એ બિલ્ડિંગ G+5 એટલે કે 6 માળની બિલ્ડિંગ હતી. એમાં બપોરના 2:30 વાગ્યાની આસપાસ એ બિલ્ડિંગ એકદમ ધરાશાયી થઈ ગયેલી અને જે અનુસંધાને જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ અને એની સાથે સાથે એસએમસી, રેવન્યુ વિભાગ, ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને શરૂઆતના તબક્કે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. રેસ્ક્યુ દરમિયાન એક મહિલા, કશિશ શર્મા જેનું નામ છે, એ મહિલા ઇન્જર્ડ હાલતમાં મળી આવેલી હતી, તો તેનું વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં એને મોકલી આપવામાં આવેલી હતી. આ બનાવ અનુસંધાને સૌપ્રથમ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલું હતું અને જાણવાજોગની તપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ કરી રહેલા હતા. મીનવાઇલ પેરેલલી બચાવ અને રેસ્ક્યુની જે કામગીરી છે એ ચાલુ જ હતી. લગભગ 17 થી 18 કલાક આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી. રેસ્ક્યુ દરમિયાન 7 બીજી એક ડેડ બોડી મળી આવેલી હતી અને એ ડેડ બોડીની ઓળખ થયેલી હતી, જેમાં એક હીરામણી કેવટ, બીજા અભિષેક કેવટ, ત્રીજા શિવપૂજન કેવટ, ચોથા પરવેશ કેવટ, પાંચમા લાલજી કેવટ અને છઠ્ઠા અનમોલ સાલિગ્રામ અને 7મા બ્રિજેશ કોણ, એમ કરી અને ટોટલ 7 જે બિલ્ડિંગમાં રહેતા હતા રહીશો, એમની ડેડ બોડી મળી આવેલી હતી. આ સિવાય હજુ પણ ત્યાંથી જે ડેબ્રીઝ જે છે એ હટાવવાની કામગીરી ત્યાં ચાલુ છે. સદર જાણવાજોગ જે દાખલ થયેલી હતી, જાણવાજોગની તપાસના કામે સાહેબોના નિવેદન અને અન્ય દસ્તાવેજી પુરાવો એકત્રિત થતા પ્રાઇમા ફેસી ક્રિમિનલ કેસ બનતો હોવાનું જણાતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 અને 54 મુજબનો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી કરી રહેલ છે. સદર ક્રિમિનલ કેસ જે છે એ 3 આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલ છે, જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા, બીજા આરોપી રમીલાબેન રસિકભાઈ કાકડિયા એટલે કે રાજભાઈના માતા જે છે તે, અને ત્રીજા આરોપી અશ્વિનભાઈ વેકરિયા, એમ કરી અને 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. ગુનાની તપાસ દરમિયાન આરોપી અશ્વિનભાઈ વેકરિયા તપાસના કામે મળી આવેલ છે, જેમની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે રાજભાઈ કાકડિયા જે છે હાલમાં ઇન્ડિયાની બહાર છે અને એમની માતા પણ કમિલાબેન જે આરોપીની ભૂમિકા જે પ્રસ્થાપિત થઈ છે એ પણ તપાસ દરમિયાન હજુ મળી આવેલ નથી. હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે અને જે સ્થળ ઉપર હજુ ડેબ્રીઝ જે છે એ હટાવવાની પણ
કામગીરી ચાલુ છે.